સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની કે ગુરુ શરણને સેવતા અને પ્રજાળે પાપયમાં આલોહને જો કંસન કરે પરસમણી પરતા. અરે ગુરુજી મોહે નિવાજિયા દિયા હે અમર બોલ આશીતળ સાયા શબ્દ કી જહંસ કરે કિલો. સદગુરુ મહારાજની પ્રથમ પહેલા સદગુરુ શ્રી કલ્યાણ મહારાજના દરેક સંતો ભક્તોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જય ગુરુ મહારાજ કીધા છે. અને મહારાજનો એક સંદેશો છે કે દરેકના ઘટોઘટમાં સદગુરુ મહારાજ પોતાની હારી જ છે અને એનો આનંદ આપણે સદાયને માટે, આજ નહીં પણ અનેરો આનંદ કાયમને માટે સંતો મહાપુરુષોએ કીધું છે કે આજનો જે રંગ છે, આજનો જે આનંદ છે, એ નત નવલો રંગ સદાયને માટે આપણે પોતાને સડતો રહે અને એની ખુમારી જો આપણા નસે નસમાં સડતી રહે એવી સદગુરુ મહારાજને આપણે એક પ્રાર્થના કરવી. સંતો મહાપુરુષોએ ગુરુ મહિમા ની ગાથા વર્ણન કરવા માટે જાય છે તો સંતો કીધું કે ભાઈ આ શબ્દ બોલી શકાતો નથી. એનું કારણ છે કે ગુરુ મહિમા લખ્યો જાતો નથી અને બોલવા જાવ તો બોલાતો પણ નથી. ગુરુ મહિમા નું વર્ણન કરવું હોય તો વર્ણન પણ કરી શકાતો નહીં. એટલે એક સંતે કીધું ને કે 7 સમુદ્રની શાહી બનાવવું, આ જેટલા વન છે વનની વનની કલમ બનાવવું અને પૃથ્વી જોડો જો કાગજ કરું તો પણ ગુરુ મહિમા લખ્યો જાય નહીં. આ લખી શકાય એવું નથી, એનું વર્ણન કરી શકાય એવું નથી, પણ એને આપણે માણવાનો હશે. અને જો માણવી તો એનો આનંદ આપણે અનેરો થતો હોય છે. તો દરેક સંતો મહાપુરુષો ગુરુની ગાથા ગાય જ છે. અને ગઈકાલે રાતે જ મેં મેસેજ લખ્યો હતો કે પૂર્ણ ગુરુથી પૂર્ણ સત્ય તરફ પામવાનો એક રસ્તો છે. અને સદગુરુ જ્યારે પૂર્ણ મળે છે ત્યારે પૂર્ણ તત્વને પોતે પામી શકાય છે અને પામ્યા પછી પોતાના નિજ સ્વરૂપમાં પોતે સમાઈ જાય છે. તેવા સદગુરુ મહારાજ મળવાથી આપણે આપણા સ્વરૂપની અંદર રહી અને આઠે પોર પોતાને આપણે આનંદ કરવાનો છે. તો ગુરુની વ્યાખ્યામાં ગાવા જાવી તો 3 શબ્દની ઘણી વખત વાત કરી છે. ગુરુ, સદગુરુ અને સતગુરુ, આ 3 શબ્દોમાં ફેર છે. ગુરુ આ જગતમાં અનેક છે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, દાસી જીવણે 17 ગુરુ કર્યા. તો દરેક વસ્તુથી, દરેક ઘાટથી, નોખો નાખા શાનમાંથી એને ગુરુ ધારણ કર્યા છે. આ ગુરુ અનેક છે અને સંતો મહાપુરુષે કીધું કે 6 ગુરુ તો બધાની માથે રહેલા છે, પણ ભાગ્ય 7મા સદગુરુ ભાગ્ય મળતા હોય છે. તો આવા સદગુરુ મહારાજ આપને મળ્યા. એ ક્યાંથી મળ્યા? તો ઘાટથી આપણે આનો જ્ઞાન મળ્યું. તારી સદગુરુનો ઘાટ આપને મળ્યો. એ સદગુરુનો ઘાટ છે. એ ઘાટ થકી આપણે જ્ઞાન મળ્યું છે. અને જ્ઞાન પછી કયું મળ્યું? તો કે સતરૂપી જ્ઞાન મળ્યું છે. એ સદગુરુ છે. એ સત કોણ ગુરુ છે? તો કે બધાનો ગુરુ જે છે ને એ એક છે, કોઈ જુદો નથી. ગુરુ તત્વ જે એક છે અને સત છે. એટલે સંતો મહાપુરુષો પણ આગળ વધીને વાત કરી કે નિજનો ગુરુ કોણ છે? કે પૂછો પરા પંડિતને કે આ નિજનો ગુરુ કોણ છે? નિજ કહેતા પોતે. આ પોતાનો ગુરુ કોણ છે? તો પોતાનો ગુરુ કોણ છે? પોતે જ છે. તો આવા સંતો મહાપુરુષનો એક ગુરુ શરણ સેવતા પોતાનો બેડો પાર થઈ જાય છે. પણ નક્કી વાત કરી હતી સંતોએ
કે ધણી એક ધાર્યો હોય ને તો થાય. ધણી જ એક ધાર્યો હોય, એક નક્કીપણું જો થઈ ગયું હોય તો થાય. પણ આપણે પાણી પીવું છે, એક કૂવાનો ખાડો ખોદ્યો છે, 10-20 ફૂટ ખોદ્યો, અને એ પડ્યો મેક્યો બીજો ખોદ્યો, એ પડ્યો મેક્યો ત્રીજો ખોદ્યો, તો પાણી મળે ખરું? પણ એકને જો પકડી લીધો ને એકને ખોજે રાખ્યો હોય ને તો પાણી મળે. એમ સંતો મહાપુરુષે કીધું, એક જો નક્કી ધણી ધારી લીધો હોય તો જે સતરૂપી પાણી પીવું છે એ આપણે મળી શકે. પણ નક્કી થતું નથી, અને કારણે આપણા નોખો નોખા ઘાટના આપણા ભટકાર ઊભા છે. એક ભરવાડભાઈ હતા, તેજાભાઈ કા ભોળા, અને ભોળા ભરવાડ જ કહેવાય, બીજા કોઈ ન કહેવાય. હે, એ કાયમ પોતાના બકરા સારવા જાય છે. જોજો, આમાંથી આપણે બહુ સરસ એક સમજવા રેખી વસ્તુ છે. બે વસ્તુ છે. એ બકરા સારવા જાય છે. એક દિવસ એ સારતા સારતા એક બકરું પોતાનું વિખૂટું પડી ગયું અને અંધારું થઈ ગયું. આ ભરવાડભાઈ પોતાના ઘરે બકરા લઈને વયા જાય છે. આ બકરું એકલું રહી ગયો, જાય ક્યાં? એટલે એક બકરું પોતે એક શાંતિથી બેહી ગયું. મધરાતે એવા જંગલી પ્રાણીઓ આવતા હતા, એ બકરી પાસે જાય છે કે આ ગાઢ જંગલમાં તને બીક નથી લાગતી? તો બકરી કે મને બીક શા માટે લાગે? કે હું કોના પંજા ઉપર બેઠી છું. એમ પંજો કોનો હતો? કે સિંહનો પંજો હતો, અને એની પર બેઠી હતી. કે મને બીક લાગે ને, હું કોના પંજા પર બેઠી છે? એમ દરેક પ્રાણી એવા જંગલી આવે ને, એને દરેકને એવો જવાબ આપે. અને એમાં પોતે સિંહ જ પોતે આવી છે. અને સિંહે વિચાર કર્યો કે આ જંગલમાં બકરી અને બિંદાસ નિર્ભયપણે કેમ બેઠી છે? એટલે સિંહે પૂછ્યું કે તને આ જંગલના પ્રાણીઓ આટલે બધા આવે છે તો તને બીક નથી લાગતી? તો કે મને બીક છે ને લાગે, મને બેહારનારો છે ને આ પગલા પર બેહારીને ગયો છે. કોને બેહાર્યો? કે મને સિંહે બેહારીને ગયો છે કે તું આ પગલા પર બેહી જા તો તને કોઈની બીક નહીં રહે. મને તમને સદગુરુ મારે જે બેહારી દીધા છે એ નિર્ભય પદ આપી દીધું છે કે ત્યાં કોઈ બીક રેખે કોઈ જાત રહેતી નથી. પછી સિંહે કીધું કે ભાઈ આટલી બધી જો આને ઓલી લગ્ની હોય અને પોતાના વખાણ કરે વધારે મજા આવે ને. એટલે સિંહે હાથીને બોલાવ્યો. હાથીને કીધું કે આને સારા સારા જંગલમાં જ્યાં જવું હોય એને માથે બેસાડી અને તારે કાયમ સારો સરવા માટે લઈ જવા હોય. આ કાયમ લઈ જાય છે. પણ એક દિવસ પછી ઘટના એવી બની, માથે બેઠી ધીમે કરતા પછી એને ઊંટ માથે બેહારી કે ઊંચે ઊંચા વેલા ખાવો હોય તો ઊંટ માથે બેસીને ખાઈ શકે. એટલે ઊંટ કોણ છે? એક મન. એ બકરી એની માથે બેસી ગઈ. અને એક દિવસે બકરી કીધું મારે આ નદીના હામા કાંઠે જવું છે. ત્યારે ઊંટે કીધું કે મને સિંહે ના પડીશ તારે અહીંથી કે જવા રેખવું નથી. સત્તા માની નહીં અને કૂદકો મારી અને હામા કાંઠે વહી ગઈ. હવે હામા કાંઠે જાય છે તો પછી તો ત્યાં કોઈ એનો સહારો કોઈ હતો નહીં. આ બાજુ પાછા ભરવાડભાઈ પોતે આવે છે અને બકરાને ભેગી ભળી જાય છે. દરેક ભરવાડ છે પોતે ઘરે જાય ને ત્યાં પોતાના બકરા ગણીને જાય, કેટલા છે કેટલા નહીં. એને ગણ્યા તો એક બકરું વધ્યું. એટલે એને પાછું નોખું કાઢી લીધું અને પાછું જંગલમાં રહી ગયું. અને એને આ પ્રાણીઓ એનો જીવ લઈ લીધો. એટલે એક વસ્તુ આપણે નક્કી કરવા રાખી છે કે જેના પંજા પર બેઠા છે ને એ પંજો પૂરેપૂરો નિભાવવો, એ તોડવો નહીં. અને જો તોડ્યા તો શું એની ઓલી થાય છે ને એ તો હજી આપણે એનો અહેસાસ નથી કર્યો. તો સદગુરુ મહારાજ કીધું છે ને કે ખાવાનો અન્નનો ટુકડો પણ ન રહ્યો. આ વસ્તુ છે. જે કઈ મેળો છે, જે સંતો મહાપુરુષો છે એનું ભેગું રહેવું, વિખૂટું ન પડવું, આ સંતોની ગાથા છે. અને એટલે સંતો મહાપુરુષોએ ભક્તિની ગાથા ગાતા કીધું ભક્તિ એક રેણી છે અને રેણી થકી જ રામ રીઝે છે. તો સદગુરુ સંત મહાપુરુષે બે ભક્તિની ગાથા આપણે ગાય છે. એક ભક્તિ સગુણ ભક્તિ છે, બીજી કઈ છે તો કે નિર્ગુણ ભક્તિ છે. સગુણ ભક્તિ આખું જગત કરે છે અને નિર્ગુણ ભક્તિ સદગુરુ મહારાજના થકી જ આપણને મળી છે. એ એક નામ છે, કેવલ
જે શબ્દ આપ્યો શબ્દની ભક્તિ કરવા થકી આ વસ્તુ મળે છે. તો આગળ એની વાતા થોડુંક આગળ વધવી તો કીધું કે હું સગુણ ભક્તિ કરું છું, કોઈ કીધું હું નિર્ગુણ ભક્તિ કરું છું. તો કીધું કે સગુણ કહું તો નિર્ગુણ કહાવે, નિર્ગુણ કહું તો સગુણ કહાવે. તો ભક્તિ કઈ કરું છું? એક છે તો બે છે, અને બે છે ને તો એક છે. તો એક કેવો કોને? તો બે છે તારે એક છે, તો એક છે તારે બે છે. તો હું સગુણ ભક્તિ કરું છું કે નિર્ગુણ ભક્તિ કરું છું? તો મને તમને સદગુરુ મારે એ ભક્તિ આપી છે કે નવદા ભક્તિમાં નહીં નીવડો. આ 10મી ભક્તિની છે વાતો. અને 10મી ભક્તિ કઈ છે? તો કે પરાભક્તિ. આ પરાનું જ્ઞાન આપ્યું છે. પરાભક્તિ કઈ છે? તો કીધું કે 4 પ્રકારની વાણી છે. પરા, પસંતી, મધ્યમાં અને વેખરી. આ 4 વાણી છે, પણ વાણીથી રહિત પૂત્ય છે. એટલે સદગુરુ મહારાજ કીધું કે આ બોલનારો બોલે છે, ક્યાંથી બોલે છે? અંદરથી બોલાય છે કે બહારથી? તો આપણે કેવી છે કે ભાઈ આ જગતની જ્યારે વસ્તુ આવે છે તારે બોલાય છે. તો શું વસ્તુ થકી બોલાય છે? એનું કારણ છે કે વસ્તુ હતી તારે બોલાણું, વસ્તુ સત્ય છે. હામું હતું તો બોલાતું નહોતું, એ વસ્તુ સત્ય છે. આદિ મધ્ય અંતે જે બોલે છે હામી વસ્તુ છે ને, આથી બોલનારો છે ને વશમાં મધ્યમાં છે. અને એટલે સંતો કીધું મધ્યમાં એનો ઘાટ ઘડાય. તો બોલનારી વસ્તુ ક્યાં છે? પરાયની પાર છે અને 52ની બહાર. આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પણ આપણે પૂરેપૂરું સમજાતું નથી, એટલે વાત કરવી પડે છે. પરાની પાર ક્યારે? તો કે જે પોતાની પરાવાણી નાભીમાં વાણી હોવા છતાં જ્યારે આપણેથી બોલાણું નહીં તો એ વાણી કઈ થઈ? પરાવાણી આવી તો બોલી શકાતું નહીં. તો જે બોલાય છે એ પરાની બહાર છે. અને 52 તત્વોના દેહ છે એ 52ની બહાર છે. તો ત્યાં કઈ વાણી લાગી? તો વાણીને કઈ કામ તો લાગતી નથી. તો કઈ વાણી બોલે છે? તો કે કીધું નિર્વાણી. જે વસ્તુ બોલાઈ રહી છે એ વાણી રહિત છે. હકીકતનો નિજ અનુભવ એ કરવાનો છે કે સદગુરુ મહારાજ આપણે શાન કરીને કીધું છે કે આ વસ્તુ જ્યારે સામે આવે છે ત્યારે બોલાય છે, પણ ત્યાં હોવા છતાં બોલાતું નથી ને, એ વસ્તુ સત્ય છે. માટીના અનેક વાસણો છે તો એના અનેક વાસણોના નામ આપણે બોલવી છે, પણ મૂળ સ્વરૂપ જે માટી છે એ બોલાતી નથી. સોનાના અનેક દાગીનાઓ છે, અનેક દાગીનાના નામ બોલવી છે, પણ સોનું છે એ બોલાતું નથી. એમ સદગુરુ મહારાજે કીધું કે ભાઈ બોલ ભાઈ બોલ. આ ક્યાંથી બોલાય છે? તો જે દેખાય છે ને એ આપણે બોલવી છે. જે નથી દેખાતું એ બોલી શકાતું નથી. અને એ જે છે નિર્વાણી છે, અને એ પોતાનું પદ છે અવાસક છે, કે વાણી રહિત છે ને પોતાની વાસા. એટલે સંતો કીધું ને કે લખનારો લખી શકાતો નથી અને બોલનારો બોલી શકાતો નથી. બોલવા જાવ તો બોલી શકાતું નથી. ક્યારે? કે લખવામાં નથી આવતો ને બોલવામાં નથી આવતો. સદગુરુ મારે આપણે લખીને બતાવ્યો હશે. લાલજી મહારાજની વાણીમાં કીધું ને કે નહીં ઈંગળા નહીં પિંગળા અણી અગર આયા, આ ઓહમ સોહમ થી પર છે અને આપોઆપ લિખાયા. આ કોરો કાગળ છે, બરોબર ને? અને લખનાર કોણ છે? સદગુરુ મહારાજ છે. એ આપોઆપ લખી બતાવ્યો છે. કઈ રીતે લખી બતાવ્યો? તો અહીં પૂછ્યું ભાઈ શું છે? તો કે દિવાલ છે. લખી છે દિવાલ છે એવું સમજાય છે ને? કોઈ દિવાલ છે તો દિવાલ લખી છે એવું બતાવ્યું છે? લખ્યું છે ને? પણ છતાં પોતે લખ્યું છે. તો સદગુરુ મહારાજ આમાં જયારે નામની ભાત પડે ને તો આપોઆપ લખી બતાવ્યું છે. અને આ કોરો કાગળ કોને લખ્યો? સદગુરુ મહારાજ લખી બતાવ્યો છે. આ વસ્તુની ઘરની વાત સદગુરુ મહારાજ આપણે સમજાવી છે. અને એ ઠેકાણે જો ઉભા રહી ને તો કામનું છે. તો વાણી કઈ છે? નિર્વાણી છે. એટલે સંતો મહાપુરુષે કીધું કે જાવું છે નિર્વાણી સંતો ભાઈ, જાવું છે નિર્વાણી, કરેલો આત્માની ઓળખાણી. અને એટલે ઘણી વખત વાત કરી છે
કે સંતો મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવાય અને ભગવાનની જન્મ તિથિ ઉજવાય છે. નિર્વાણ તિથિ કોની છે? કોની તિથિ છે? તો કે જે કોઈ જન્મતા નથી, જે કોઈ મરતા નથી, જે કોઈ આવતા નથી, કોઈ જાતું નથી, એનું નિર્માણ છે. અને પછી ક્યારે એને આવન જવાન રહેતું નથી અને એની નિર્વાણ તિથિ ઉજવાય છે. તો આ ઘરની વાત સદગુરુ સંત મહાપુરુષે આપણને બતાવી છે. એ ઘરમાં રહી અને આનંદ કરવા રાખ્યો છે. એનું કારણ છે ખૂબ સમય થયો છે, એટલે ટૂંકમાં બરોબર ને. પછી જ્યારે ભજનનો આનંદ હશે, ક્યારેક લય રહેશે ત્યારે લૂંટશું. વધારે કઈ બોલાણું હોય તો માફ કરજો. સદગુરુ મહારાજ.